સીએમ ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી લાઈવ છે, સીધા જઈશું ત્યાં। આપણી ઇમ્પ્રેશન ક્યાં પડે તો એ સીધી સ્વચ્છતા ઉપર જ પડે કે હારું આ ગંદકી છે તો એ ક્યાં આગળ બીજું શું આગળનું કામ કરતા હશે એવું થાય ને। એટલે આપણે સ્વચ્છતા પહેલું અભિયાન સ્વભાવ આપણો કરીએ અને જો એ સ્વચ્છતા સરખી થઈ ગઈ ને એમાં સ્વાસ્થ્ય જ્યાં સારું કરાવવા માટે આવતા હોય ત્યાં આગળ બધા ઉપર સ્ટુડન્ટ બેઠા છે નર્સિંગવાળા જરા જોરથી બોલો ખ્યાલ આવે। નર્સિંગવાળા ઉપર જ બધો અમારો બધાનો આધાર છે। કારણ કે ડોક્ટર તો 1-5 મિનિટનું કામ આવીને જતા રહે, પછી આખો દાડો કોની જોડે હોય? સિસ્ટર કર્યા જ કરે પેલો બિચારો દર્દી, પણ સિસ્ટર સાંભળે જ નહીં ગાતો। અને ઘણા સિસ્ટર એવા હોય તો તમારે એને હસતા હસતા દરેક જવાબ આપે, તો સિસ્ટરના કાર્યથી અથવા સિસ્ટરને જુએ ને તોય અડધું પેલા દર્દ ઓછું થઈ જાય। એટલે હસતા મોડે જે આપણી ફરજમાં ભાગરૂપે આપણે સ્વીકારી છે, પાછી આપણે આ જે નોકરી કરી રહ્યા છે અથવા તો જે વ્યવસાયમાં આપણે આવ્યા છે આપણે સહજ સ્વીકારેલો છે। એટલે આપણે જાતે સ્વીકારેલી વસ્તુમાં આપણને ગુસ્સે થઈને કામ કરી શકીએ એવું ના હોય। આપણે સરળતાથી સ્વભાવ સાથે કે એકદમ તમે પ્રફુલ્લિત તો સામે દર્દી એમને પ્રફુલ્લિત રહે। એટલે તમારી સેવાથી પ્રફુલ્લભાઈ અહીંયા કીધું એમ ખૂબ સારી સેવા મળી રહી છે। મને પણ મારો અનુભવ કહે છે કે ભાઈ ખૂબ સારી સેવાઓ આપણા ત્યાં થઈ રહી છે અને નાનો માણસ આપણા ત્યાંથી ખુશ થઈને જાય એટલે કેટલા આશીર્વાદ મળે કે જેની પાસે કોઈ વ્યવસ્થા નથી, કોઈ પૈસા નથી, ઘરમાં રહેવાનું નથી, ક્યાંક ઘણી વખત એવો દર્દી આપણા ત્યાં આવ્યો હોય ને એને તમે સેવા કરીને સાજો કરીને મોકલો તો એ કેટલા આશીષ મળે। આપણે તો આપણી સંસ્કૃતિ છે કે આશીર્વાદમાં કેટલી તાકાત રહી છે। આપણી સંસ્કૃતિમાં શ્રાપ માટે કેવું કહેવાયેલું છે, એવી રીતે આશીર્વાદમાં કહેવાયેલું છે કે એમના મોંમાંથી નીકળે એટલે ના હોય તોય થાય, ઊભું થાય વાતાવરણ। એટલે આ આશીર્વાદ કયા ભગવાન આપે? તો આ ભગવાન જ છે આપણા માટે। જે નાનો માણસ આપણા ત્યાં આવે છે આપણા માટે ભગવાન જ છે। એટલે ખૂબ સારી સેવા આપણે સાથે મળીને કરીએ અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અહીંયાથી કીધું એમ કે ભાઈ જે ડેવલપ કન્ટ્રી છે એમાં અને આપણા કન્ટ્રીમાં જે ચેપ જે લાગે છે એમાં 7% અને 15%નો એટલે ડબલ છે, આપણો રેશિયો ડબલ છે, તો એ ઘટાડવા માટેનો પણ આપણો પ્રયત્ન હોવો જોઈએ અને એ આપણો સહિયારો પ્રયાસ હશે તો આની અંદર આપણે રિઝલ્ટ લાવી શકીશું। આપણે સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।